દેશના મહાન શહીદ વિશે થોડા શબ્દો કહેવા માંગી રહી છું, જેમનું નામ સાંભળતા બધા ભારતીયોનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જાય છે. તે છે ભગતસિંહ. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના પંજાબના બંગા ગામમાં થયો હતો. તેઓ બાળપણથી જ દેશપ્રેમી હતા. જ્યારે તેમણે દેશને આગળ વધારવાનું જીવનનું ધ્યેય બનાવ્યું. તે માનતા હતા કે દેશ માટે જીવવું અને જરૂર પડે તો મરી જવું તે સૌથી મોટું કર્તવ્ય છે. તેમને પોતાના જીવનમાં હિંમત, નિર્ભયતા અને દેશપ્રેમનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. માત્ર 23 વર્ષની ઉંમરે 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ પાઠકને ફાંસી આપવામાં આવી. તેઓ હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા અને સમગ્ર દેશને દેશભક્તિનો અમર સંદેશો આપી ગયા. આજે આપણે સ્વતંત્ર ભારતમાં શાંતિથી જીવીએ છીએ તે શ્રેય આવા શહીદોના બલિદાનને જાય છે. તેમના જીવનમાંથી આપણે દેશપ્રેમ, હિંમત, સત્ય અને નિસ્વાર્થ સેવાની પ્રેરણા લેવી જોઈએ. ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશના સારા નાગરિક બનીને આપણા ભારત દેશને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપીશું. આવા શહીદોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાય. જય હિન્દ.